ખાતર મેળવવા માટે થઈને બનાસકાંઠામાં ખેડૂતોની લાગી લાંબી લાઈન। શિહોરી એગ્રો સેન્ટરની બહાર ખેડૂતોએ લાઈન લગાવી ખાતર માટે। આ ખેડૂતો વહેલી સવારથી લાઈનમાં ઊભા રહેવા માટે મજબૂર બન્યા। ઠેર ઠેર ખાતરની અછત વર્તાઈ રહી છે, ત્યારે ખેડૂતો લાઈન લગાવીને બેસી રહ્યા છે। વહેલી સવારથી બનાસકાંઠામાં શિહોરી એગ્રો સેન્ટરની બહાર ખેડૂતોએ લાઈન લગાવી। એક બાજુ રવિ પાકનું વાવેતર અને બીજી બાજુ ખાતરની અછત, જેના કારણે ખેડૂતો પરેશાન થઈ ચૂક્યા છે। જ્યારે સરકારમાંથી વારંવાર દાવા કરવામાં આવે છે કે પૂરતા પ્રમાણમાં ખેડૂતોને ખાતર મળી રહેશે, પરંતુ હકીકતની સ્થિતિ કંઈક અલગ જ જોવા મળી રહી છે। લાઈનમાં ઊભા હતા, ખાતર મળતું નથી। આધાર કાર્ડ આલ્યા છે, હવે કદાચ એક બબી ઢીલીઓ હાલે તો બરાબર છે, ને પાછા ઘરે એમાં તો શું નવીની વાત ને ખેડૂતોને ખાતર મળતું નથી। સવારમાં 6 વાગે લાઈનમાં ઊભા ખાતર મળતું નહીં। શિબોરીમાં કાલનું ખાતર આવ્યું છે પણ વેચતા નથી। ખાતર અહીંયા મળતું નથી। ખાતર લેવા જઈએ તો એમ કહે છે કે તમારે 2 ડબલ જ જોઈએ ને કે ખાતરની ઠેલી આરી જોઈએ, તો અમે લઈને ઉભરીએ એમ। એટલે અમે 6 વાગ્યાના સવારે લાઈનમાં ઊભા છે, અમને ખાતર મળતું નથી।